પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે પવિત્ર રમજાન માસનો પ્રારંભ. સંપાદન અને પઠન છે અશરફ નથવાણીનું. પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે. રમજાનનો પ્રારંભ થતાં જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ છવાઈ જાય છે. રમજાન એ ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો 9મો મહિનો છે અને સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો આ મહિનામાં દિવસ દરમિયાન રોજા રાખે છે. 29 અથવા 30 દિવસ સુધી રોજા અને વિશેષ નમાઝ દ્વારા ખુદાની બંદગી એટલે કે ઇબાદત કરવામાં આવે છે, જેથી તેને ઇબાદતનો મહિનો કહેવામાં આવે છે. રમજાનમાં રોજા સાથે રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ તરાવીની નમાઝ પઢવામાં આવે છે. પવિત્ર રમજાન માસને બરકતવાળો માસ પણ કહેવામાં આવે છે. દરેક મુસ્લિમ બિરાદરો રમજાન મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. ઇસ્લામ ધર્મમાં 5 કાર્યો કલમો, નમાઝ, રોજા, ઝકાત અને હજ ફરજ છે. રોજાની સ્થિતિમાં મુસ્લિમ બિરાદરો નમાઝ અને કુરાન શરીફની તિલાવત વગેરે પ્રકારની બંદગી કરવામાં લીન રહે છે. રમજાનના પવિત્ર મહિનામાં સવારે સહેરીથી શરૂ થતી ઇબાદતનો કાર્યક્રમ મોડી રાત્રિ સુધી તરાહવીની નમાઝ સુધી ચાલે છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ બધા જ ઇબાદતમાં ડૂબેલા રહે છે. વહેલી પરોઢે રોજાનો સમય શરૂ થવા પહેલા ભોજન આરોગવામાં આવે છે, જેને સહેરી કહેવામાં આવે છે, અને સાંજે સૂર્યાસ્ત પછી રોજો મોટાભાગે ખજૂર ખાઈને પૂર્ણ કરવામાં આવે છે, જેને ઇફતાર કહેવાય છે. રોજા દરમિયાન વહેલી પરોઢથી લઈ સૂર્યાસ્ત સુધી ખાવા પીવા પર તો મનાઈ હોય જ છે, પરંતુ શરીરના તમામ અંગો પર પણ અંકુશ રાખવો પડે છે. જેમ કે કાનથી કંઈ પણ ખરાબ સાંભળવું નહીં, આંખોથી કંઈ પણ ખરાબ જોવું નહીં, જીભથી કંઈ પણ ખરાબ બોલવું નહીં વગેરે. એટલું જ નહીં, મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો પણ આવવા ન દેવા એ પણ એટલું જ જરૂરી બની જાય છે. ત્યારે જ રોજાનું મહાત્મ્ય જળવાય છે. રોજા એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. એ બધા જ કામોથી રોકાઈ જવું જેનાથી અલ્લાહ રોકે છે. રોજા અસત્ય, હિંસા, લાંચ અને બીજા બધા ખોટા કામોથી બચવાની પ્રેરણા આપે છે. એનું પાલન પૂર્ણ 1 મહિનો કરવામાં આવે છે, જેથી માણસ આખો વર્ષ ખોટા કાર્યોથી બચે અને બીજા સાથે દયાનો ભાવ રાખે. આમ રોજાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ ખરાબ કાર્યોમાંથી બચીને સારા કાર્યો કરવા અને સારા રસ્તે ચાલવાનો છે. આ 1 મહિનાની ટ્રેનિંગ છે, જેથી બાકીની જિંદગી પણ સારા કાર્યો કરતા પસાર થાય. રોજા મુખ્યત્વે અલ્લાહની નજીક રહેવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ્ય ગરીબો અને જરૂરિયાતમંદો કે જેઓ પાસે ખાવા માટે પૂરતું અનાજ કે પીવા માટે પૂરતું પાણી નથી, તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે. રોજાથી તેમની ભૂખ અને તરસનો અહેસાસ થાય છે. તેના કારણે આપણામાં વધારે કરુણા જાગે છે અને દુનિયામાં જેમની પાસે ખોરાક અને પાણી પૂરતા નથી તેમના માટે દયાભાવ જાગે છે. રોજા દુર્ગુણો અને કુવિચારોથી બચવાનો પ્રયત્ન પણ છે. રોજાનો એક ઉદ્દેશ્ય વ્યક્તિને પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેમાં સ્વને વધારે સારા બનાવવાનો છે અને અલ્લાહને વધારે જાણવાનો છે. રોજા ઉપરાંત રમજાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે. તેથી રમજાન દરમિયાન કલ્યાણના કાર્યોનું ખૂબ મહત્વ છે. આ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઝકાત, ખેરાત, સદકા આપવા સહિતની પ્રવૃત્તિઓ કરે છે. ઝકાત એટલે દાન એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. માલ મિલકત, પૈસા, સોનું ચાંદી જે કંઈ પોતાની પાસે હોય તેના સરવાળાના 2.5% ઝકાત પેટે કાઢવા દરેક સાહેબે નિસાબ એટલે કે સાધન સંપન્ન મુસ્લિમ માટે ફરજિયાત છે. આ મહિનામાં 1 રાત એવી પણ છે જે ખૂબ કદ્ર, અમન ઓ સલામતી અને બરકતવાળી હોય છે. આ રાત 1000 મહિનાઓથી શ્રેષ્ઠ છે, જેને લૈલતુલ કદ્ર કહેવામાં આવે છે, જે રમજાનના છેલ્લા ભાગમાં આવે છે. રમજાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્વ છે. પવિત્ર ગ્રંથ કુરાને શરીફનું અવતરણ રમજાન માસમાં જ થયું છે. રમજાન એવો મહિનો છે જેમાં દરેક સારા કાર્યનું ફળ મળે છે. રમજાન માસમાં ખુદા જન્નતના દરવાજા ખોલે છે અને દોઝખના દરવાજા બંધ કરે છે. 29 કે 30 દિવસના રોજા પૂર્ણ થયા બાદ ચંદ્ર દેખાયાની યોગ્ય ગવાહી મળી ગયા પછી ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ મનાવવામાં આવે છે. પવિત્ર રમજાન માસનો પ્રારંભ. આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું અશરફ નથવાણીનું.